હેર ફોલ થાય, શેમ્પૂ યુઝ કરવાના. પણ હારું ને બેટા, તમે આટલું બધું કરો તો સામે તમને એટલી બધી સ્ટાઇલો મળે. તમે શું સ્ટાઇલો મળે? જો આ હેર તમે આમ કરો ને ખાલી આમ, તો 10-15 તો એમનામ પડી જાય છોકરા. ઓહો કે મારી આમ જોઈને કર્યું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે ને બહુ એટલે બહુ વહેલા. દેખો રોડ બધા ખાલી છે અને મારા સાગર ભાઈ ભરેલા છે. કેટલા વાગ્યા મારા ભાઈ? 7 વાગ્યા. તારા કારણે, મારા કારણે નહીં મારો ભાઈ. ખાસ તારી માની સવાલ 5 વાગે તું જૂઠું ના બોલતો. મેં ફોન કર્યો ત્યારે તારો કોઈ ઉપાડતો નહોતો. જૂઠું ના બોલીશ. તો ગાઈઝ આજે શૂટ છે, મેં તમને કીધું હતું. તો શૂટ કરવા માટે વહેલા આવી ગયા. 6-7 વાગ્યાના, 6 નહીં 5 વાગ્યાના લોકોને ફોન કરતા ત્યારે 7:30 પહોંચી આવ્યો. બહાના તો એવા બનાવે ને જાણે કે વાત ના પૂછો. સાગર ભાઈ આમ કેવું છે જીવન બીવનમાં? બહુ દિવસ ભાઈ તમે અમને મળ્યા હો. જીવન તો શું સાદું જીવન, સુખી જીવન. હા મારો ભાઈ બહુ પ્રેમાળુ છે, મારો ભાઈ છે. તો સાગર ભાઈ બી એક્ટિવ થવાના છે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં. તો મારા ભાઈને ફોલો કરી લેજો. હું આઈડી નીચે નાખીશ. સાગરભાઈ બહુ રમોચિક માણસ છે. 5નું લાઈન 5નું ખાય પણ 10 ક્યાં ઉડાડે નહીં કોઈને નહીં ખબર. મને જ ખબર છે ખાલી. રોજનું નહીં, 15 કમાય, 5નું લાઈન 5નું ખાય અને 10 ડાયરેક્ટ કેક નાખી દે. મોંઘવારી પ્રમાણે કંઈ વધતું નહીં. તો મારા ભાઈ જો આ ખટારો આમાં આવીને મરી જાવ, પાર આવે મરો. આવી ગયા બધા. गुड मॉर्निंग भाई, जय द्वारकाधीश. चलो तो स्टार्ट करें गाइस. अभी हो गया है, सुबह में सब रेडी हो गए, नीचे भी आ गए. अभी शूट करना. एक्टिवा ની જરૂર નથી સાગર. હું કઈ કહું સાંભળીશ તું? તું ઉતાવળો ના તને મારી લેવાનું મન થાય મને. હા તો ભાઈ કર લે લે અરે દાદા કે ધમ ક્યાં તારો એક્ટિવા સાઈડમાં તો મૂકવા દેવા. યાર રહેવા દે, કોઈ નહીં, આપણા બાપનું છે બધું. બકા હમણાં દસ્તાવેજ કરાયો. गवर्नमेंट आवाज बात नहीं है. तो गाइस सुबह में शूट चालू हो चुका है. पहले तो चाहिए तो चाय तो पीना चाहिए. मितुल भाई रेडी हो गए. चले डन है ना सागर? चलो भाई. હા મને ખબર પડી પણ અત્યારે તો ભાઈ હું મળી જાયો. गाइस उधर हमारा शूट खत्म हो चुका है. अभी आ गए हम रिवर फ्रंट पे, पतंग होटल के सामने. और हमारा भाई मजूर है सागर. આટલું બધું મહેનત કરે મારા ભાઈ. તારા પર મને ધન છે. તે હમણાં મને કીધું તું 5નું લાઈન 5નું કહે. સાચી વાત છે તારી. રોજનું લાઈન. સાગરને ઇલેક્ટ્રોનિકનો ધંધો છે એના બાપ દાદાનો. તો એને માલ સામાન દેવા જવો પડે. ગાઈસ હું ખાલી કહું 5નું લાઈન 5નું ખાયો. આના બાપને પોતાની ઇલેક્ટ્રોનિકની દુકાને બહુ કમાય યાર. જુઠ્ઠા હે પણ એટલો ચીકણો હે ને, દિલદારી બી હે. ક્યારેક ખવડાવી દે. આ બધું ઈ આપણે ક્યાંય એક્ટિવા દેખાડવાની એટલે ખોલવાની નહીં મારો ભાઈ. સોરી હાલે બસ હવે બાંધ દે. બહુ જેન્યુન પર્સન હે સાગર, પણ આમ થોડો ગાંડો હે. અઠવાડિયામાં એક દી બોલાવરાવીને તો એના નામના રોટલા. ઓ સલમાન ઇધર. સલમાન ખાન આ ગયા. એ સ્લો મોશન જલ્દી આવીને. તારા કારણે વેટ કરી અડધો કલાકથી આવી ગયા બકાયા. અડધો કલાકથી શું? એ કાજલ મેં તને બોલાવીને તું જ ના હોત તો કોક મને અહીં લાભો ના મારતી. બીજી છોકરી હોત તો જોઈ, પણ હવે લાલ તો બીજું કોક લઈને આવ્યો. નંબર ના જોયો હોત તો. હા તું જ છે. ચાલ ખોલ તો ખરી, તારું મોઢું દેખાડે ભૂત જેવી. હું તારી એમ કહું કાજલની. काजल मेरा वीडियो में तो हाल वीडियो के बता. गुड मॉर्निंग, हैव अ नाइस डे गाइस. तुमको भी गुड मॉर्निंग, हैव अ नाइस डे. मैंने बोल दिया है, मैं तो भी अभी बोल रहा हूँ. तो गाइस रिवर फ्रंट है ना, बहुत अच्छा है. आए हमारे सागर ने जो मारी डुबाड़ी देवानो है. यही बात से जो सागर मारू काम ना करावे तो હવે કોઈ સાયલેન્ટ. તું બીમાર જ છે, હજી બી બીમાર છે. સાયલેન્ટ કરી દે. હવે ફોન આવવાનો છે તારા. બહુ ફોન આવે કાજે. આ બધું પતાવી દેવાનું. અહીંયા કામના ટાઈમે આ બધું ના જોઈએ. ચાલ એ સાગર મસ્તી મસ્તી કર. ચાલ ને ભાઈ, ચલો જોઈએ ભાઈ સ્ટાર્ટ કરો. તમે બે હરતા ફરતા હોય, એકબીજાને ફોટા પાડતા હોય. તમે બે છો ભાઈ બેન. એ નથી એને ક્યાં તારે બોય આ તો લાગે તને બીએફ છે.
સાગર બનવું છે તારે બનવું તો આપણે સ્ટોરી ચેન્જ કરી નાખીએ સ્ટોરી માટે ખાલી પણ એ તો મારો ભાઈ છે, અમે બંને એક દિવસે જન્મ્યા છે, સેમ ટાઈમ. બંનેની બર્થડે છે અમે અલગ આવશે ને તો અમે બંને વચ્ચે એક જ કેક લઈ દેજો. ઓકે પણ એની ઉપર કાજલ લખાવજો, ઓકે? આ સાગર. મારા જોડે ના લખાવજો. સાગર લખાવવાનું સાગરની અલગ કે ભાઈઓની તો નગરી સજાવવાની છે ભાઈ કેક કાળું બનાવીશું નામ કાજલ લગાવી મારી માટે છે ને केक काड़ू बनवानु नाम तारू लखवानु ओके बेनू आई जाए डन तो गाइस अभी आईपीएल को लेके हमारे ग्रुप में थोड़ा झगड़ा हो गया है और झगड़े में बहुत सारी माथाकूट हो गई है ऑपरेशन थी पैदा थया होय અને લખે રોયલ એન્ટ્રી તો થોડી વાત है तो સાંભળી લેજો કાજલ તારી ફેવરેટ ટીમ કઈ है નો કમેન્ટ્સ. તારી મમ્મીની સોગન જોજો તું સાચું ના બોલે તો ક્રોસ એ ક્રોસ વાડી પેલા બોલ બોલ તારી ક્રોસ. અલા અલા પાક કાઢ દે ઓ બોલ પેલા બોલ તારી હું નાખી દે સીએસકે ઓકે ખાલા ફોર અ ચેન્નઈ રીઝન. એક્સપ્રેસ. ચેન્નઈ એક્સપ્રેસ નહીં, ચેન્નઈ સુપર કિંગ્સ. હા એટલે તને આવડે એના માટે હું આ બોલતો હતો જયલાની ટીમ છે ફેવરેટ કઈ RCB. આરસીબી વિરાટ કોહલી વાળી અને મારી ફેવરેટ ટીમ છે ગુજરાત ટાઇટન ટાઇટન્સ. આવા દે ફરીથી આવા દે ખબર નહીં હું જીભ ના ચોટે ને એટલે હું શાંતિથી બોલું બેટા યાર કોક શબ્દને સમજી ગયા તો મારો જીવ બળી જાય તારી ફેવરેટ ટીમ કઈ છે ભાઈ આઈપીએલ આઈપીએલ માં ફેવરેટ ટીમ કઈ છે તો હું જોતો જ નહીં જોતો નહીં ઓકે ચલો આ બાર હે અને સાગર ભાઈ તો બહુ જોવે લોકડાઉન માં બહુ જોઈ સાગર તારી ફેવરેટ ટીમ કઈ છે તારી માની ચૂક તારી ફેવરેટ ટીમ કઈ છે ભારત માતા કી જય यार कैसे कैसे लोग रहते हैं गाइस, शर्म आनी चाहिए इन्हें. मैं लड़कियों के जानती हूँ, लड़के के नहीं जानते. તારી ફેવરેટ ટીમ કઈ સાગર એકવાર બોલ ને ઇન્ડિયા આ જોક્સ બનાવીને આવ્યો છો. સાગર એને કઈ ખબર જ નથી પડતી આઈપીએલ એટલે શું એ આ દુનિયાનો જ નથી એને કઈ લેવું જેવું જ નહીં સ્ટેટમાં રમે. મારા ભાઈ અત્યારે દેશ કેટલો આગળ વધી ગયો ક્રિકેટ ઉપર આખી દુનિયા ચાલે ને તમે લોકો મેચ નહીં જોતા મરી જાઓ આમની જિંદગી સટોલિયા રમવામાં જતી રહી છે ક્યાંથી રમે બિલ્લા અને સાપુ રબી ખાતી હે તીન પતિ તો રમે ને સાગર હે આ તારા વાળી છે ને ક્યાં છે એલા યાર એ તો ના મરાય ને ઉભો રહો કે કરું ચાલુ રાખજો પાછો ને બંધ ના કરી દો તરત સ્ટાર્ટ મારા ભાઈને બહુ વાગ્યું સોરી 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 સાગર બહુ માર્યો મારો ભાઈ જ માર્યો સાગર રોલે હે રોવે કાજલ અરે સારો રાખજો રોવે સારો રાખે સારો રાખ સારો રાખજો સારો રોને રોને ગાઈસ ફાઇનલ અમારો ટેક હતો એ પતી ગયો એ ઓલો છેલ્લો લઈ લે મરવા વાળો ખાલી આ મને એ કલ્પા ના મરીશ તું મરી જઈશ તો મારું શું થશે એવું બધું ને ડન ચલો કાજલ કીપ ઇટ આપણું ખતમ થાય મતલબ તમારું બધું ખતમ હા ખા 5 મિનિટ 2 મિનિટ સાહેબ બેસ ને હું પાણી બાણી મંગાવું જપ કર ને શૂટ પતી ને ભાગ ભાગ કરે હજી પોસ્ટર બોસ્ટર નહીં બાકી કહી દે જપ કર નહીં બાકી જપ કર સાગર તારી અમે તો દાદાગીરી જ કરે સાગર નાખી દે ને નીચે તારા હિસાબે કલ્પા કઈ બોલતો હવે મારો હિસાબ જ ના રાખીશ હવે પ્રેમ તૂટી ગયો મારો હવે બ્રેકઅપ થઈ ગયો ભાણા થઈ ગયો પડી જાવ બંને અંદર મારવાનું નહીં મારવાની કોશિશ કરે ને ના પાડે કે ના મરીશ તારે મને મારી નાખો હે ને હા સાગર મારા ભાઈ બાય બાય હાય મને ખબર છે જા ત્યારે નકર મારી તોડ નાખીશ એ મને ખબર છે તો સાગર અમારો જતો રહ્યો છે હવે હસી મજાક ઓછા થશે કેમ કે ઓલો રમૂચક માણસ હતો અને અહીંયા બધાના મોઢા જેવો સિરિયસ છે જાણે કે એમના મમ્મી પપ્પાના દુશ્મન અમે જ હોય એમના છોકરાને અમે જ ખરાબ કર્યા હોય સંસ્કારી હું ગાઈસ ખબર છે ને મારી તબિયત ઠીક નહીં. મને હા યાર આ બચારી છોકરીને તાવ આવ્યો છે થેન્ક યુ કાજલ થેન્ક યુ એ વોમિટ કરતી હતી છતાં બી શૂટમાં આવી છે થેન્ક યુ શૂટ ખતમ કરી લઈ ગાઈસ અને જલ્દી ઘરે મોકલી દેવી પડશે કેમ કે કોકના બાપની અમાનત છે અને અનામત છે અમે સાફ નહીં કરી હા અમાનત અહીંયા વેરાઈ જશે તો અમે સાફ નહીં કરીએ સાચી વાત છે કોમેન્ટ અહીંયા વોમિટ નહીં હા અનામત અહીંયા ઢોરાઈ જશે તો અરે સોરી અનામત ની અમાનત અમે પ્રશાંત ખબર આપણે બધા ત્યાં તમારા છોકરીઓને હારું કાજલ તમે જે છૂટા વાળ રાખી શકો અંબોળો ઓરી શકો ઘણી બધી પાથી કરી શકો ને અમે જેથી કપાઈ નહીં તે બી સારા રહે કોઈ તો રમણ ભમણ થઈ જાય જેથી સલૂન વાળા સારા કરી દે વાણંદ લોકો એવા રહે ડ્રાયર બ્રાયર મારી પછી કોઈ જિંદગીમાં વાળ સારા નહીં રહેતા અને એક જ સ્ટાઇલ આવીને આવી ચંપુ જેવી
ભાઈ એ તમને એવું લાગે જો તમને આટલું બધું ફેસ નહીં કરવું પડતું આ જો આ હેર ફોલ થાય શેમ્પુ યુઝ કરવાના પણ હારું ને બેટા તમે આટલું બધું કરો તો સામે તમને એટલી બધી સ્ટાઇલો મળે તમે જેમ સ્ટાઇલો મળે જો આ હેર તમે આમ કરો ને ખાલી આમ તો 10-15 તો એમનામ પડી જાય છોકરા ઓહો કે મારી હામું જોઈને કર્યું અમાર તો આમ કરી કે આમ કરી કે આમ કરી કોઈ હામું જ નહીં થતું સાચું ને ગાઈ બોયસ ને બહુ બધું ટેન્શન है જીવનમાં વાત જ ના પૂછો એટલું બધું तो अभी शूट कर ले भाई टाइम वेस्ट नहीं करो 10-10:30 થઈ ગયા गाइस अभी दूसरी जगह भी जाना है हमको चलो भाई स्टार्ट करो जय भाई चल तू वेट कर मारो चल काजल ने आंधળી બનાવી હતી તો ફોન વાપરવાનું ભૂલતી નહોતી તને ખબર પડે આંધળા કોઈ ફોન વાપરે જ ને તે નહીં જોયું આમ કરી આંધળા જ કીધું આંખો ના હોય એ તેને દેખાતું ના હોય ફોન વાપરે કોઈ હા તો વાપરે જ ને કેમ ના વાપરે એ આમ કરીને વાપરે છે આંધજણ મંદિર જોજે એ તો થોડું થોડું દેખાતું હોય એ હાવ આંધળાની વાત કરું તું હો મગજથી બી ગઈ છે કાજલ તું જા બકા ઘરે જતી રહે કાલથી શૂટમાં ના આવતી હાવ કેવી હે બે આંધળા આમ આમ કરીને કે હા પડે લે જોવે હા તારા કારણે મારા શબ્દ ચોટી ગયા तो गाइस फाइनली हमारा शूट खत्म हो चुका है और कल्पेश भाई का प्लेन लैंड हो चुका है अभी जा रहा है घर ગાઈસ તાપ હવે લાગવાનો ચાલુ થઈ ગયો છે વાગી ગયા છે 11 જેવું અને પેટમાં બી ગુડગુડ બોલે છે આજે નથી પીધું ચા દૂધ કે નથી ખાધા ટોસ કે નથી ખાધી રોટલી તો હવે જાना पड़ेगा घर पे और खाना पीना खाना पड़ेगा ए હાલો બાબા ચલો હા આપી દો પણ છેલ્લે કેમેરો બહાર રાખજે 2-4 ખાલી ફોટો ક્લિક કરવાના છે મારી જાન ઓકે 2-3 ફોટો ક્લિક કરવાના છે આની જોડે એટલે એક અલગ દેખાઈ છે ને કઈ ચલો तो काजल मारी जोड़े फोटो पड़ाईश ने बेटा ये अपना दोस्त है जिगरी है કોલેબ કરીશ तो हाँ कोलैब करीश भाई तारा માટે તો બધું યાર આખી આઈડી આપી દઉં મારી આઈડી આપી દઉં 1 મિલિયન મારી ગાઈસ બોલો આ બોલતી હોય ને ત્યારે આપી દે नाम चेंज करना है રાખવું પડશે તારે પછી मजा कर मेहनत पे गाइस मैं भी इतनी मेहनत करूंगी एक दिन मेरे भी ऐसे मिलियंस में होंगे ठीक है गाइस હા એવું કે ને અને જ્યોતિએ તો હાલ દો દોસ્તી ખાતર બધું જાન ના ભાઈ આપણે એવું કઈ નહીં ભાઈ કોરબાને પણ ક્યારે માંગતી ને તું તો એવું કહેતો તું તો કાલ મને ફોન એક કામ કર લાખ રૂપિયા આપી દે લાખ રેવા દે ખોટી વાત કરે મને નહીં ગમતી ગાઈસ આ પૈસા હોત તો આ બધું જોતું તો શું લેવાય तो गाइस फाइनली अभी खाना है घर शूट खत्म हो चुका है શું કરે હારી એકા ઉપર 4 બોલ્યો ને તો આવી રીતે થોડી રમાય લકોટી તો જમીન ઉપર રમવાની હોય ચાર 8 9 10 આવી રીતે ના હોય યાર જો આવી રીતે હલાય હા ચલો જો ગાઈસ મને બહુ આવડે આંટી રમતા બોલ ભાઈ હાલે બોલી જા તું બોલ એકો દુવો થયો બોલ એકો દુવો થયો ચોકો નકો 1 2 3 4 હોય ખબર ને બોલો ભાઈ એકો ને 4 4 8 4 12 4 3 આ ને ગાઈસ આવું જીવનમાં ક્યારે કર્યું હે ટ્રાય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં નકો એકો છે માટી હોય તો મજા આવે આ રોડમાં ના મજા ગાઈસ વાત કરતા પણ એ તો હાર જીત તો થાય ને રમત હે અરે નીચે રમવાની હોય તમે તો હાથમાં રમો હાથમાં થોડી રમવાનું હોય આ તમે બધા ફેસિલિટી વાળા हो જેમ સમય બદલાતો ગયો ને हमारा हाँ એટલે तो गाइस अभी शूट से मैं वापस आ गया और मैं नहा धो लिया है अभी जाने का है थोड़ा बैड न्यूज़ है तो मेरे दोस्त का पापा ऑफ हो गए तो उधर बेसना रखा है तो उधर जाने का है तो जाना तो पड़ेगा ना गाइस अभी वेट कर रहा हूँ मेरा दोस्त आ रहा है गाड़ी लेके फिर निकलेंगे तो फाइनली गाइस બહુ ટાઈમ પછી આજે આવી ગયા છીએ બોક્સમાં મેચ રમવા માટે આજે બહુ બધું ઊંઘ લઈ લીધી છે ને અત્યારે હાલ જ ઉઠીને આ લોકો મેચ બી ચાલુ કરી નાખી કેમ કે બોક્સનો રસ નથી રહ્યો યાર મેદાનમાં રમવી છે ને ભાઈ તો મન બધું ઉતરી ગયું છે બોક્સમાં રમવાનું हाँ मारा भाई 1 डाउन आउन बूम पड़ हाँ मिथिलभाई बैटिंग तो गाइस रमने का मूड नहीं आता है पर बोला था कि मैं आऊँगा भाई तो मैं आया हूँ गाइस अतर हाल ज उठीने आयो हुई गयो तो आज बहु बधु काम हतुं ओला कने एक दोस्तना पप्पा एक्सपायर थई गया त्यां बी गया था थाकी गया भाई हुई गया घरे आवीने
હવે મેચ રમશું, મજા આવશે. ગજુભાઈ તમે રમો છો? તો આજે ઓહો આજે પથારી ફરી જવાની ભાઈ. ઓ સાગર મરી ગયો એમ નામ. તો ગાઈસ દેખતી કેપ્ટન બેટિંગ ગઈ. તમે કેમ ના હોય નવો છો? कैप्टन बाजू हो कौन हो? तो गाइस टीम पड़ चुकी है और मेरी टीम आ चुकी है. जय भाई तुम मेरे में हो, कीका भाई तुम मेरे में हो. अपने को आज जीतना है. वट वाली मैच है. चलो गाइस ए કેટલી કેટલી ઓવર 10 ओवर. ओके डन. हेलो चलो गाइस आज बॉक्स में खेलना है. बहुत टाइम के बाद देखते हैं कैसा खेलता है और कैसा रमता है. મને તો આવડતું નહીં, હું તો ભૂલી ગયો. બહુ ટાઈમ પછી રમવા આવ્યો હું. હાલો ચાલુ કરી ભાઈ. એ ટાઈમ જાય ના મારો છોકરાને ના મારો. 57 રન આ લોકોએ મારે ને આપણે 58 રન જીતવા હે. તો કીકા એકલો જ માર લેજે 58 રન. અને મારા ભાઈ તો હું બેસું આરામ કરું, મને રમવાની ઈચ્છા નહીં. ચાલો ભાઈ હાલો ટાયર. ચાલો કીકા. ઓ પહેલા બોલે 6 રન. ટાયર તો કોઈ વાંધો નહીં. गाइस मूड आ ही नहीं रहा है ये बॉक्स में. मैदान में जाना है पर मैदान में भी कोई जाता नहीं है. कीका धीरे 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 मस्त मारा भाई. 57 रन છે 10 ઓવર. બોલ છે સાગર. સાગર બોલર થઈ ગયો લાગે છે ઈલા નહીં. અટે ગટે નાખ દોડી જા. પાછળ રન નહીં. હા એટલે કા 4 જ ખિલાડી ને. ગાઈસ ખિલાડી ઓછા તો ગલી ક્રિકેટ જેવી ફિલિંગ આવે યાર. શું કરવાનું પણ ચાલ્યા કરે દોસ્તાર. આહા કીકા બસ બરોબર છે બસ એમડી લઈ લેજે. આ જા બોનસ વાળી ઓવર. ઓહો હો આ ફિલ્ડર તો મારા ગમે તેવા પકડી લે. ચિંગમ ખાઈને આયા લાગે હરખી રીતની. દોડી જાઓ. ગુડ રનિંગ. 1 ઓવર પૂરી 2 રન. બહુ ઓછી રન રેટ થી રમવું આવી તો બાવા થઈ જશું. 10 ઓવરમાં ખાલી કેટલા રન થશે? 20 રન થશે 2-2 ના હિસાબે. આટલી રન રેટ ના રાખો ભાઈ. ગજુ કંઈક તો કહી દે યાર કે રમો જોરથી. બસ ગજુએ કહી દીધું રમો. હું તો વ્લોગ ઉતારું. તો ગાઈઝ ફાઇનલી અમારી મેચ પતી ગઈ અને અમે જઈએ છીએ ઘરે. આજે 2 કલાક જ રમ્યા, નકર સવાર સુધી રમવાનું હતું પણ ભેગું થયું નહીં કેમ કે કોઈક બીજાનું બુકિંગ હતું. અમે હવે રમવા આવતા નથી એટલે તો લોચા હો ગયા હે ગાઈઝ. તો અભી જાના હે ઘર. તો બધા નીકળી ગયા છે તો અમે જઈએ ઘરે. ચલો ભાઈ જવા દો. 2 વ્હીલ લઈને આવ્યા. જય દ્વારકાધીશ ભાઈ. મળીએ. ફોન કરું મિતુલભાઈ સવારે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો 2 મિનિટ ખાલી મને બાય બાય કહી દેજો ને. આ મારો ભાઈ હકો સારું રમ્યો, મને જીતાડી 1 મેચ અને 1 મેચ અમે હારી ગયા. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ કાલ સવારે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ. બાય.